સાંજ માટે ખીચડી, રોટલા, ભાખરી, રોટલી સાથે ખાવાની મજા આવી જાય એવું નવી રીતે રીંગણ મેથીનું શાક બનાવીશું. શાક બનાવતા સમયે એક એવી સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેનાથી શાકમાં મેથીનો લીલો કલર જળવાઈ રહેશે અને મેથીની કડવાશ પણ બિલકુલ નહીં લાગે. સાથે શાક એટલું ટેસ્ટી બનશે કે જમવામાં તો ટેસડો પડી જશે, એટલે કે મજા આવી જશે. આ મેથી રીંગણનું શાક એકવાર મારી રીતે બનાવશો ને તો ગેરંટી છે બધા તમારી વાહ વાહ કરશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો આજે આપણે રીંગણ મેથીનું શાક ઘરના 4 લોકો માટે બનાવીએ છીએ. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના આવા દેશી ટમેટા લીધા છે, જેને આપણે બારીક એવા ચોપ કરી લેવાના છે. સાથે મેં 150 ગ્રામ જેટલી સારી રીતે ધોઈ સાફ કરેલી મેથીની ભાજી લીધી છે, જેને આપણે બારીક સમારી લેશું. અને રીંગણ સમાર્યા પછી બિલકુલ કાળા ના પડે એના માટે એને પાણીમાં સમારીશું. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા રીંગણ લીધા છે. હંમેશા તમારે તાજા રીંગણ હોય એનું જ શાક બનાવવાનું, જેથી શાકનો સ્વાદ સુપર ટેસ્ટી લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં આ રીતે રીંગણ લીધા છે, જેનો ડીટીયાનો ભાગ કાઢી આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં રીંગણને સમારી લેશું. તો શાક માટે આપણે રીંગણના વધુ પડતા નાના પીસ નથી કરવાના, આ રીતના મીડિયમ સાઇઝના રાખવાના. બધા રીંગણ સમારાઈ જાય એટલે હવે શાક તૈયાર કરવા જાડા તળિયાવાળી કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. એકવાર આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ. રાઈ સરસ ફૂટે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 મીડિયમ સાઇઝના બારીક કાપેલા તીખા લીલા મરચાં, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી સારી રીતે આદુ અને મરચાંને તેલમાં સાતળી લેશું. થોડા આદુ મરચાં સતળાઈ જાય એટલે શાકમાં એકદમ સારો ટેસ્ટ આવે. સાથે શાકમાં ઉમેરેલા મસાલા ખૂબ જ સારી રીતે રીંગણ અને મેથી સાથે કોટ થાય અને શાક જરા પણ કડવું ના લાગે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ઉમેરી આ રીતે થોડો એને ગરમ તેલ સાથે શેકી લેશું. ચણાનો લોટ આ રીતે તમે ગરમ તેલમાં થોડો શેકી અને પછી રીંગણ ઉમેરશો ને એટલે શાકનો સ્વાદ સુપર ટેસ્ટી આવશે. એકવાર શાકને આ રીતે તમે ટ્રાય કરજો. તો હવે આ રીતે આપણે પાણીમાંથી કાઢી અને બધા જ રીંગણ ઉમેરી દઈશું. સાથે આપણે 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અડધી ટીસ્પૂન કરતાં થોડો વધારે હળદર પાવડર ઉમેરીએ. એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો એકવાર રીંગણ સાથે સરસ હળદર મીઠું ભળી જાય એટલે હવે એકદમ સરસ સોફ્ટ રીંગણ થાય એટલા માટે આપણે આમાં 1 ગ્લાસ જેટલું અથવા તો 200 ml જેટલું થોડા રીંગણ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ધીમા ગેસ પર શાકને ઢાંકી 3 થી 4 મિનિટ માટે થવા દેશું. તો આપણું શાક થાય ત્યાં સુધીમાં આ શાકને સુપર ટેસ્ટી બનાવતું લસણિયું મરચું એટલે કે સૂકા લસણની ચટણી બનાવીએ. તો ખાણીમાં 8 થી 10 કળી જેટલું લસણ અને 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી વાટી લેશું. આ રીતે વાટેલું લસણિયું મરચું તમે શાકમાં ઉમેરશો ને એટલે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો, અહીંયા સારી રીતે મેં લસણ અને લાલ મરચાંને વાટી લીધું છે. લગભગ આ લસણિયું મરચું 1 મોટા ચમચા જેટલું તૈયાર થયું છે. થોડી વાર આને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે રીંગણને ચેક કરી લઈએ. તો મેં વચ્ચે એકવાર ઢાંકણ ખોલી અને રીંગણને ચેક કરી લીધા હતા. આ રીતે એકવાર તમારે વચ્ચે ઢાંકણ ખોલી રીંગણને મિક્સ કરી લેવાના અને પછી હવે આ રીંગણને તમને બતાવું તો તમે જુઓ, આ રીતે હું ચાકુથી રીંગણને કટ કરું તો ઇઝીલી કટ થઈ જાય છે. એકદમ કૂક નથી કરવાના, 90% જેવા રીંગણ આપણા આ રીતે બફાઈ જાય ત્યાં સુધી એને થવા દેવાના. તો હવે આપણા રીંગણ સરસ બફાઈ ગયા છે. તો આ સ્ટેજ પર આપણામાં મેથીની ભાજી ઉમેરી દઈશું. સાથે આપણે જે ટમેટા છે એને ચોપ કરીને રાખ્યા એને ઉમેરી દઈએ અને વાટેલું લસણ ઉમેરી દઈએ. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે લાસ્ટમાં જ્યારે ટમેટું ઉમેરો છો, રીંગણ સરસ સોફ્ટ થઈ જાય પછી જ ટમેટું ઉમેરવાનું અને ટમેટા સાથે મેથીની ભાજી અને લસણની ચટણી ઉમેરો તો લસણની ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો, બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી. હવે મેથીની ભાજી સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાની છે. તો આ સમયે ફરી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. એકવાર શાકને સરસ મિક્સ કરી ઢાંકી
ધીમા ગેસ પર ફક્ત 2 મિનિટ માટે શાકને થવા દઈશું. તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ મેં શાકને થવા દીધું અને હવે ઉપરની સાઈડ સરસ આ રીતે તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સારી રીતે મેથીની ભાજી પણ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું. ધાણાજીરું આ શાકમાં થોડું આગળ પડતું ઉમેરવાનું. સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલો, તો 1 નાની ચમચી જેટલો મેં ગરમ મસાલો ઉમેર્યો અને હવે ખૂબ જ સારી રીતે ધાણાજીરું અને ગરમ મસાલાને મિક્સ કરી દઈશું. અને તમે જોઈ શકો છો એકદમ લચકા પડતું રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે એવું રીંગણ મેથીનું શાક તૈયાર થઈ ગયું છે. તો આ શાકને તમે એકવાર મારી રીતે ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.